ગાઈસ હવે આપણે નીકળી ગયા છે। આજે એક નવી જગ્યા પર જવાનું છે અને મને સવારના હતા જુઓ તમે 4:05 થયા છે, 4:55 થઈ જાય અને આ મારી સ્પાર્કી બાઇક ત્યાં જઈને કઈ જગ્યાએ જઉં છું તમને બતાવું ત્યાં આગળ, બરાબર છે। ત્યાં આગળ નીકળીશું, જંગલનો રોડ છે, ઝાડી છે। હવે આગળ જતાં જોઈએ રસ્તા કેવા આવે છે કેવા નહીં, બરાબર। આગળ તમે તો ગાઈસ હવે અત્યારે અમે પહોંચ્યા છે હાલોલ। ત્યાં ચા પીવા ઊભા હતા અને મારો ફ્રેન્ડ ચા પીને હવે નીકળવાની તૈયારી કરીશું। અને બધું બતાવું હાલોલનું સર્કલ આવીને આ સર્કલ છે, સર્કલને આપણે યુટર્ન લઈને આગળ સીધા જઈશું રાઈટ સાઈડમાં। એ રોડ પર આગળ વધતા પાવાગઢ દેખાશે તમને, નાના નાના વ્યૂ દેખાશે, જે બી ઝરણા હશે એ બી તમને રસ્તામાં જોવા મળશે। અને ત્યાં આગળ જતાં કઈ જગ્યાએ મેન જવા તમને મળશે, તમને થોડું સરપ્રાઈઝ છે, જોતા રહેજો આગળ વિડીયો, તમને ખ્યાલ આવશે। ફેન છે, ચા પી લીધી છે, બાઇકને પણ રેસ થઈ ગયા છે, હવે પણ થોડો રિલેક્સ થઈ ગયા છે। હવે અમે નીકળીએ છીએ, ઓકે, મળ્યા છો અહીંયા તે મેં આગળ જતાં તમને વ્યૂ બતાવું। જુઓ આ રીતનો વ્યૂ છે, આ પાવાગઢથી થોડા પહેલાં આવે છે, જે ગેટ આવે છે એની પહેલાં આવે છે। સવારમાં આવું વ્યૂ જોવા મળે છે। તો અમે તો આનો લાવો બહુ લીધો, ત્યાં ઊભા પણ રહ્યા હતા। જુઓ તમે આગળ જતાં શું થાય છે। આ ગેટની પહેલાં આ એક જગ્યા આવે છે જોવાલાયક છે, અમે સ્ટે નહોતો કર્યો ત્યાં કારણ કે આમાં લેટ થતું હતું એટલે, પણ અહીંયા એવું લાગ્યું કે અહીંયા ઊભા રહીને થોડુંક ફોટોશૂટ કરીએ અને વ્યૂનો આનંદ માણીએ। તો આ રીતે અમે અહીંયા ઊભા હતા, સ્ટે કર્યું, અહીંયા થોડું વિડીયોગ્રાફી કર્યું અને ફોટોશૂટ કર્યું, પછી થોડો વ્યૂનો આનંદ લીધો, તમે જોઈ શકો છો। આગળ જતાં આ રીતે અમે શૂટ થોડું કર્યું હતું અમારો પોતાનું, કારણ કે મારી પાસે ફોન એક જ હતો। તો અને થોડા આ બંને વિડીયોઝ તમે જોઈ શકો છો, મેઇન રોડ કેવા છે, સરસ મજાનો રોડ હોય છે। તમે અહીંયા એકલા પણ આવી શકો, બાઇક લઈને અને ફ્રેન્ડને લઈને પણ આવી શકો છો। અને અહીંયા જમવાની વ્યવસ્થા પણ ઘણી બધી રોડ પર મળી રહે છે, આપણા ઘર જેવું જ જમવાનું મળે છે, એટલે હોટલ્સ બધી મળી રહે, ધાબા મળી આવે છે અને આ વ્યૂ બીની મજા તમે માણી શકો છો। જંગલ આજુબાજુમાં હોય છે એટલે તમારે અહીંયા મેઇન રોડ પર વધારે ઊભું રહેવાનું હોતું નથી, કારણ કે જંગલી જારો ક્યારે પણ આવી શકે છે। તો તમારે ધીમે ધીમે થોડું ચાલતું રહેવું અને આનંદ લેતો રહો વ્યૂનો, કુદરતી દ્રશ્યનો, લીલોતરી, ઝાડ, ઝરણા જે પણ આવે એ બધું જ જોતું રહેવું। અમે તો ઘણો બધો આનંદ માણ્યો છે, તમે જોઈ શકો છો। આવી રીતે આગળ વધતા રહ્યા અને અમે એ દિવસની મજા ઘણી બધી માણી। એકચ્યુઅલી જવાનું તેના મામાના ઘરે, પણ અનફોર્ચ્યુનેટલી એવું થયું કે એના મામાના ઇમરજન્સીમાં કંઈક બહાર જવાનું થયું અને એમને કોલ લાગતો નહોતો એ સમયે ત્યાં આગળ, એટલે કોલ બી ના કરી શક્યો। તો અમે જ્યારે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે નથી, તો પછી અમે રૂટ ચેન્જ કરીને 10 કિલોમીટર આગળ ગયા, 10 કિલોમીટર પાછા આવીને પછી આ રૂટ પર આવ્યા। તો પાછા આવ્યા એટલે પછી અમને આ રીતે જોવાનું મળ્યું, તમે જોઈ શકો છો। અમે તો ઘણો બધો આનંદ માણ્યો જ છે અને મને પણ ઘણી બધી મજા આવી। મને લાગે છે આ મહિનામાં ફરી મારે એક ટ્રીપ મારવી પડશે અધર ડેમાં, તો મારીશ, પણ વરસાદ આવશે વધારે ત્યારે, કારણ કે જો ઝરણા બી ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહ્યા છે। અહીંયા એક નંબર વ્યૂ જોવા મળે છે, એક નંબર એટલે એક નંબર વ્યૂ। તમે અહીંયા બેસી શકો છો,